પહેલા મુદ્દાની વાત કરીએ તો નગરપાલિકા ચૂંટણીના પરિણામો સાથે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ચર્ચાનો વિષય બની છે। એએમસીના નવા બોર્ડમાં કુલ 98 ચૂંટાયેલા સભ્યો એવા છે જેઓ ધોરણ 12 કે તેથી ઓછું ભણેલા છે, જેમાં ભાજપના 80 અને કોંગ્રેસના 18 ઉમેદવારોનો સમાવેશ થાય છે। ખાસ નોંધનીય છે કે ભાજપના 19 ઉમેદવારો તો ધોરણ 10 પાસ પણ નથી। સૌથી ઓછું ભણેલા તરીકે કોંગ્રેસના બહેરામપુરા વોર્ડના હબીબ શેખ માત્ર ધોરણ 2 સુધી ભણેલા છે, જ્યારે ભાજપના વટવા વોર્ડની નિર્મલા પાંડે નિરક્ષર હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં ડિગ્રી સંબંધિત દાવાઓ પણ પ્રશ્નાર્થ બન્યા છે। ખોખરા વોર્ડના ઉમેદવારે માસ્ટર્સ ડિગ્રીના એક જ વર્ષમાં પીએચડી મેળવ્યાનો ઉલ્લેખ સોગંદનામામાં કર્યો છે, જે વિશ્વસનીયતા અંગે સવાલ ઉભા કરે છે। આ પરિસ્થિતિમાં મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે મ્યુનિસિપલ ગવર્નન્સ માટે શૈક્ષણિક લાયકાત કેટલા પ્રમાણમાં મહત્વપૂર્ણ છે। એક તરફ લોકશાહીમાં પ્રતિનિધિત્વનો હક સૌને છે, ભલે તે શૈક્ષણિક રીતે ઓછા ભણેલા હોય, પરંતુ બીજી તરફ શહેરી સમસ્યાઓ જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, પાણી પુરવઠો આ તમામ માટે વ્યાવસાયિક સમજ અને નીતિગત ક્ષમતા પણ જરૂરી બને છે। તેથી મતદારો માટે પણ આ મુદ્દો વિચારવા જેવો છે કે તેઓ પ્રતિનિધિ પસંદ કરતી વખતે માત્ર લોકપ્રિયતા નહીં પરંતુ ક્ષમતા અને વિશ્વસનીયતાને પણ મહત્વ આપે। પરંતુ આ માહિતી ચૂંટણી જીતેલા ઉમેદવારોની છે, જેથી સ્પષ્ટ થાય કે જનતાએ માત્ર નિશાન જોઈને મત આપ્યા છે, કારણ કે હવે જનતા દ્વારા જે લોકોને પસંદ કરવામાં આવ્યા છે, જે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે, તે ઉમેદવારોમાં 98 ઉમેદવારો ક્યાંક ને ક્યાંક ઓછું ભણેલા છે અને તેમની પાસે હવે નોલેજની અપેક્ષા રાખવી તે પણ એક ક્યાંક ને ક્યાંક પ્રશ્ન બની ગયો છે। અને સરેરાશ ઉંમર 47 જોવા મળી રહી છે। યુવાનોની ભાગીદારી ખૂબ વધી રહી છે। આ વખતે જે એએમસીની ચૂંટણી યોજાઈ તેમાં કેટલા ઉમેદવારો છે તેમના જે અભ્યાસનું જે સર્વેયું એક કાઢવામાં આવ્યું, તો તમામ માહિતી આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે વિજેતા ઉમેદવારો છે તે લોકોની માહિતી ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, જેમાં એન્જિનિયરિંગ 3 જે ઉમેદવાર છે તે ભણેલા છે, જે પીએચડી 2 જણે જ કરી છે અને અન્ય 3 લોકોએ પણ હવે માત્ર શૈક્ષણિક લાયકાત લીધેલી છે, જ્યારે ધોરણ 12 કે તેથી ઓછું ભણેલા વિજેતાઓમાં 98 જેટલા લોકો માત્ર ને માત્ર ધોરણ 12 ભણેલા છે અથવા તો તેનાથી ઓછું ભણેલા છે। જ્યારે આઈટી અને ડિપ્લોમા 16 જેટલા ઉમેદવારોએ કરેલું છે। ગ્રેજ્યુએટમાં 50 લોકોનો સમાવેશ થાય છે। પોસ્ટ ગ્રેજ્યુએશનમાં માત્ર ને માત્ર 20 લોકોનો હવે સમાવેશ થાય છે અને 20 ઉમેદવાર એવા છે જે લોકોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, જ્યારે એન્જિનિયરિંગ માત્ર 3 ઉમેદવાર ભણ્યા છે, પીએચડી 2 અને અન્ય 3 લોકો ભણેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ આંકડા છે, જે લોકો કાઉન્સિલરો બન્યા છે તે લોકોના અભ્યાસનું સર્વેયું છે, કારણ કે હવે અહીંયા પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે હવે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કાઉન્સિલરો છે તે ભણેલા નથી, તો પછી તે લોકો શું વિકાસ કરશે, તેમની પાસે શું વિકાસની અપેક્ષા રાખવી તે પણ એક પ્રશ્ન બની ગયો છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી સંતોષસિંહ રાઠોડ જોડાઈ ગયા છે। સંતોષભાઈ, જે ઉમેદવાર ભણ્યા નથી તે ઉમેદવાર પાસેથી વિકાસની અપેક્ષા કેટલી રાખવી? બિલકુલ સાચી વાત છે આપની, કારણ કે જ્યારે જે અલગ અલગ જે કામો હોય છે, જેમ કે હવે આખા ભારતમાંથી સૌથી મોટામાં મોટું જે રમતગમતનું જેમ કે કામ એક અહીંયા અમદાવાદ ખાતે યોજાવાની છે, રમતગમતની સ્પર્ધા યોજાવાની છે, આવા ઘણા બધા ઇવેન્ટો આખા અમદાવાદમાં યોજાતા હોય છે। અને આની સાથે સાથે આખા વર્લ્ડ લેવલનું આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, એ ડ્રેનેજ લાઇન હોય, રોડ હોય કે પછી બ્રિજ હોય, આ તમામ માટે પણ જ્યારે પ્રતિનિધિ એ ભણેલો ગણેલો હોય તો એ વ્યવસ્થિત રીતે પોતાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ આ બંનેની વચ્ચેનું જે સમન્વય છે એ જળવાઈ રહે છે। હવે જો ચૂંટાયેલી પાંખનો જો વ્યક્તિ એ ભણેલો ગણેલો ન હોય તો આ પછી જે વહીવટી પાંખ છે એના પર એની કોઈ પણ જાતની પકડ રહેતી નથી। એટલા માટે એ જરૂરી છે કે જે ચૂંટાયેલી પાંખ છે એનો પ્રતિનિધિ એ સારું ભણેલો ગણેલો હોય, અભ્યાસુ હોય અને એ સારી અલગ અલગ જે વિષયો છે એ વિષયોનો નિષ્ણાત પણ હોય। જી સંતોષભાઈ, આપને હવે લાગે છે કે અન્ય સેક્ટરોની જેમ પણ હવે રાજનીતિમાં એક ભણતરની લિમિટ સેટ કરી દેવી જોઈએ? શેની લિમિટ? ભણતરની લિમિટ સેટ કરવી જોઈએ કે આટલા ભણેલા તો હોવા જોઈએ ઉમેદવારો? જી બિલકુલ, આપની વાત સાચી છે। તમામ ક્ષેત્રોની અંદર આપણે જે છે અલગ અલગ લેવલો પર એ ભણતર માટેનું એક પેરામીટર હોય છે। હવે નાનામાં નાનો કારકુન કે પટાવાળા માટે પણ એક ભણતર માટેનું એક લેવલ નક્કી કરવામાં આવતું હોય છે। પરંતુ આ આપણું દુર્ભાગ્ય છે લોકશાહીનું કે લોકશાહીમાં આપણે ઉમેદવારોના ભણતર માટે કોઈ પણ જાતના પેરામીટર નથી રાખેલા।
કારણ કે આ પેરામીટર જે રાખવાની જે એમની જવાબદારી છે, જેમણે આ માટેના કાયદાઓ બનાવવાના છે, આ કાયદાઓ એ પોલિટિકલ પાર્ટીઓએ, ચૂંટાયેલી પાંખોએ બનાવવાના થતા હોય છે. હમ. એટલે એ લોકોએ આ પ્રકારના કે જ્યાં પોતે જે જગ્યાએ પોતે નિષ્ક્રિય થઈ શકે તેવી બાબતોમાં તેમણે કોઈ પણ જાતના કાયદાઓ નથી બનાવ્યા. અને ખરેખર તો જો ઉમેદવાર એ ભણેલો હોય તો જ એ સારી રીતે વહીવટ પણ કરી શકે અને સારી રીતે પોતાનું ફંડ પણ વાપરી શકે, બજેટનું પણ એનાલિસિસ કરી શકે અને આવનારા ભવિષ્યના સારામાં સારા પ્લાનિંગો પણ તો અને તો જ કરી શકે. સંતોષભાઈ, હવે ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રશ્ન નાગરિકો પર પણ ઊભો થાય છે, કારણ કે હવે મોટા ભાગના રાજ્યના નાગરિકે નિશાન જોઈને બટન દબાવતા હોય છે. બિલકુલ સાચી વાત છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે મુદ્દાઓ જે અમદાવાદના હતા કે પછી અન્ય તમે તમામ શહેરોના લઈ લો, તો જેમ કે આપણે અમદાવાદમાં સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન છે એ પીવાના પાણીનો છે, AQI નો છે. હવે જો કોઈ તમે ઉમેદવારને જઈને AQI કદાચ પૂછશો તો એ AQI નું લોંગ ફોર્મ પણ તમને નહીં કહી શકે. એટલે કે આ જે મૂળ મહત્વના જે પાયાના પ્રશ્નો જે છે, આ પાયાના પ્રશ્નો પર કોઈ પણ જાતની ચર્ચા નથી થઈ. બીજો એક પાયાના પ્રશ્નો જેમ કે હતા કે આપણે ત્યાં બ્રિજ તૂટી જાય છે કે પછી જે ફંડ જે વાપરવામાં આવે છે એ ફંડનું પ્રોપર રીતે એ લાંબા ગાળા સુધી લાભ લોકોને નથી મળતો. એમાં આપણે જોઈ શકીએ કે હાડકેશ્વરનો બ્રિજ છે, બીજા અન્ય બ્રિજો પણ જે રીતે ધરાશાયી થઈ જાય છે 2 કે 3 વર્ષની અંદર. વટવાની અંદર 800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા જે ગરીબો આવાસ જે યોજના હતી એ ગરીબ આવાસ યોજનાને તોડી પાડવામાં આવી, કોઈને પણ અલોટમેન્ટ કર્યા વગર. એટલે આવા ઘણા બધા ગંભીર પ્રકારના કૃત્યો અને બજેટનો વેડફાટ એ કરવામાં આવતો હોય છે. અને આ જે સ્થાનિક જે પ્રશ્નો છે, આ સ્થાનિક પ્રશ્નોની ઉપર ચૂંટણી લડાવવી જોઈએ, જેની જગ્યાએ ચૂંટણીઓ લડાઈ કે અમે પાકિસ્તાન નહીં બનવા દઈએ, અમે હિન્દુ અને મુસલમાન, આ બધા મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ લડાતી હોય છે, કાં તો પછી નેશનલ લેવલના કેટલાક પ્રશ્નો પણ આવી જતા હોય છે. પરંતુ આ તમામ મુદ્દાઓને ભૂલીને જ્યાં સ્થાનિક પ્રશ્નો ઉપર જ્યાં ચર્ચા થવી જોઈતી હતી તે ક્યાંક ચર્ચાઓ રાખવામાં તમામ લોકો, નાગરિકો પણ નિષ્ફળ રહ્યા. અને આમાં ક્યાંક ને ક્યાંક મીડિયાના પણ મિત્રો, એ પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એમાં પણ ક્યાંક ને ક્યાંક આ કચાશ રહી ગઈ કે સ્થાનિક જે આવા જે પ્રશ્નો જે છે આ પ્રશ્નોની ચર્ચા ન થઈ શકી અને જેના કારણે અન્ય મુદ્દાઓ હાવી રહ્યા. અને આમાં પ્રજાનો પણ વાંક છે અને સાથે સાથે અન્ય લોકોના પણ વાંક હું માનું છું. જી બિલકુલ સંતોષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.